અરવલ્લી જિલ્લાના મોડાસામાં પટેલ ટૂર એન્ડ ટ્રાવેલ્સના નામે લોકો ઠગાયા. નામચીન અને છેલ્લા 18 વર્ષથી ચાલતી પેઢીના નામને કારણે પટેલ ટ્રાવેલ્સના ઓનર દ્વારા મીડિયાના માધ્યમથી જાહેર જનતા માટે વિડીયો જારી કરાયો, એ હેતુથી કે જેથી એમનું નામ બદનામ ન થાય. જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, સદા સત્યની સાથે. હું જાતે પટેલ ભરતભાઈ બેગરજ રોડ ઉપર મારી ઓફિસ આવેલી છે, શ્યામ માર્કેટ. છેલ્લા હું 17 વર્ષથી ટ્રાવેલ્સનો ધંધો કરું છું અને આજે મીડિયા જે સમક્ષ મારી પટેલ ટ્રાવેલ્સ ચાલી રહ્યું છે તે અમારા નામે અજાણ્યા વ્યક્તિએ અને અમારી પટેલ ટ્રાવેલ્સ બદનામ કરવાનું કાવતરું ઘડ્યું છે. તે મીડિયાના માધ્યમથી હું ખુલાસો કરું છું કે હું પોતે ભરતભાઈ પટેલ ટ્રાવેલ્સના ઓનર તરીકે અમારા જે નામથી જે તે અજાણ્યા શખ્સે જે ફ્રોડ કરેલ છે તો પોલીસ તેને ઉજાગર કરશે, એ જાહેર જનતાએ નોંધ લેવી. મને આજે જ ખબર પડે આજે આવ્યું મોબાઈલની અંદર. પછી એના વિશે તમારે શું પગલાં લેવાના? જાહેર જનતા અને પોલીસ જે લે એ ચાલે છે આપણી પેઢી 17 વર્ષથી ચાલે છે. પહેલાં ક્યાં હતી આપણી પેઢી? આપણે મોડાસા 4 રસ્તા પર 4 રસ્તા હતી. અત્યારે અહીંયા અત્યારે કોરોના પછી નહીં આવ્યા. કોરોના પછી અહીંયા તો આ જે ચાલી રહ્યું છે તમારું જે આ પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું, એ તમારું છે કે ના? નો આપણું નથી. આપણું તો કોને કર્યું? એ ફ્રોડ જેને કર્યું છે. અચ્છા. તમે એ ભાઈનો કોઈ આપણો પરિચય જ નથી, કારણ આપણે કોઈનું ખ્યાલ જ નથી. અને ફાધર મારા તો 4 તારીખે એક્સપાયર થઈ ગયેલા, બરાબર. અને હું અને આજે એનું ઓફિસ આવ્યું, સમાચાર મળે એટલે. ઓફિસ બંધ હતી? હા, અમારી ઓફિસ બંધ હતી. કેટલા ટાઈમથી? લગભગ 20-22 દિવસથી સતત બંધ હતી? હા, સતત બંધ હતી. ક્યારે ખોલી આ ઓફિસ? આજે જ મેં ખોલી. તમને ક્યારે ખબર પડી? મને આજે જ ખબર પડી. અચ્છા. જાણે પછી તમે પોલીસ સ્ટેશન જાણે પછી ખોલી મેં તો ભાઈ મને જવા દે, શું છે શું સત્ય ઘટના શું છે આપણે જાણીએ તો ખરા. અને આપણે જઈશું તો કોઈને બી જવાબ આપી શકીએ. ભાઈ કોઈને પ્રોબ્લેમ હોય તો બી એનું આપણે પૂરે સપોર્ટ બી આપણે આપવા તૈયાર છીએ. આ વિશે તમારું શું કોઈ નહીં? જે ભાઈએ જે કર્યું છે એનું પોલીસ ઉજાગર કરે અને સજા કરે ને, અને બધા જે પબ્લિકના જે પેમેન્ટ પૈસા છે એ પરત કરે.